જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં જ હો ને સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા વ્લોગમાં। જો બધું કામકાજ થઈ ગયું, 7:30 વાગ્યા અને મમ્મી નિરાલી બે ગયા હે વાડીએ થોડીક વાર ટાઢાપોરની એક ભારી લેતા આવે અને હમણાં તો ઘારિયા દિવસ નીંદર આવે ને મસ્ત મજાના પોપડને બધું બોલે હે। સાગરભાઈજી હોતા હે ને આપણે થોડાક ઠામણા કરવાની હીરાવીને બધું કમ્પ્લીટ થઈ ગયું હે તો આપણે ઝીણા મોટું બધું કામ હે बाकी तो બધું થઈ ગયું થોડાક ઠામ કરવાના હે તો આપણે ફટાફટ કરતા આવી પછી જો હું આગળ બીજું હું કામ કરવાનું છે બાકી હમણાં તો કંઈ એવું કંઈ નવીન છે નહીં તો આપણે એમાં માટે વ્લોગે બનાવી એટલે વ્લોગ બનાવવાનો હાવાર થાય છે કેમ કે કવાતું સીધું મજા બધા ખાટલામાં નીંદર કર્યા રાખી હોય ને કે તો બધા બેઠા હોય તો ભૂલી જાય વ્લોગ બનાવવાનું અને એવું બધું થાય અને પાછું કંઈક ખાસ કંઈક નવીન હોય ને તો આમ મજા આવે વ્લોગ બનાવવાની। આ તો કંઈ હોય ને જે હોય ડેઈલી રૂટીનનું કામ જ હોય ઘરનું જ એટલે પછી એમ થાય શું બનાવવું ચાલો એવું બધું હે બનશે ત્યાં સુધી આપણે ટ્રાય કરતા રહેવું। હાલો જો તો આપણે હે ને ફાઇનલી આ ચુંદરીનો પટ્ટો ભરાઈ ગયો હોય અને હવે આપણે અહીંયા પ્લાન લાઈન કરી છે ને એક આમાં કરવા હે આપણે ખબર નહીં હવે શું થાય આવડે કે ના આવડે ને કંઈક ફૂલ ને એક આટલું એવી રીતને કંઈક કરશું એટલે આમ લાંબુ આખેમાં પહેલાં આપણે દોરવું પડશે પછી આપણે ધીરે ધીરે કરશું તો હવે ખબર નહીં કેવું થઈ આગળ જોજો બધા। અને આવું કંઈક વચ્ચેમાં આવલું હતું ખાલી અહીંયા આવું કર્યું છે આપણે ફૂલ કેવું થયું કોમેન્ટમાં જરૂર દેજો। હાલો જો વાગીએ તો ને આપણે બનાવવાનું નહીં શાક તો આજે આપણે શાક બનાવશું કેવાનું હોય આપણું ફેવરિટ હરેગવાનું તો હાલો ફટાફટ આપણે કટિંગ કરીને ટોપી એમ નાખી દે ને તો ચૂલા ઉપર આપણે બાફવું હોય મસ્ત મજાનું તો આપણે પહેલાં બાફવા મૂકે ને પછી વઘાર દઈ દઈએ। એટલે આપણે સરસ મજાના કટકા કરી લીધા છે ને આપણે આમાં પાણી અને મીઠું નાખી અને આપણે આને મૂકી દઈ બફાવા। જો આપણે મસ્ત મજાનો તાપ થઈ ગયો હોય અને આપણે આમાં પાણી નાખી લીધું હોય ને મીઠું નાખી લઈએ આપણે એમાં બાફવાનું હોય એટલે હવે આને સીબું ઢાંકી ચડવા દઈ ચૂલા ઉપર હવે આને સીબું ઢાંકી દઈ એટલે મસ્ત બફાઈ જાય। अगियार वाग्या गोलो खावा मजा तमारे कोई खाव हो तो आई जाओ बाकी तड़को जो फूल है बपोर थी गए आप खा बी गया मस्त मजा सरवन आके सोटला काटी काटी बता ढेगलो कर जो निराली बेन खाई है मम्मी है पर पाछळ प्रकाश आवे है तो छाछ से मस्ती नहीं केरी कटकी है केरी चटणी है तीखी जिंदगी भावे बधु लईने बेही गया है तो बपोरा कर ले बधाय। हाल जो करे भाभी बहन सोखा करे है धाणा का देख सारो राखी ले एकला बेसन बधु हाँ अने नीरू बेन अमारा है ने हरमाई बहु के हूँ एक ने एक नुकड़ा पहेरू दे मनो हरम आवे अने घરના ગરમી ના ગમે મને કે ઈ જ અને સાગર ભાઈ અમારા ગોલો ખાઈ ઘરના બહુ ભાવે ગોલો। હાલો જો આપણે અહીં બેહીને ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું હોય એટલું ભરાય એટલું અને અહીંયા આપણે પછી બધા કામ કરે છે અસલ ટાઢો સાઈનો આવી ગયો હોય તો વર તો સાઈ હે તે ટાઢી અસલ હવા આવે છે બધા હવનું અડવરું કામકાજ કરી છે અને આપણે જો એટલા આભલા ભર્યા છે આપણે બહુ અસલ ફાવતા નથી પણ ટ્રાય કરીએ મસ્ત થઈ જાય એટલે અસલ થઈ જાય બધું તો અત્યારે આજનું કંઈક કામકાજ આવું બધું હોય અમારે। હાલો જો ગોલાની પાર્ટી ખાઓ એ બધા આવી જાવ નકર અમે બધા ખાઈ હે હાલો જો રૂંઢા થઈ ગયા ને હવે બધા ગોલા ખાય આજના બીજા ગોલા હાલો જો બધા પોતપોતાના કામ મેં લાગી ગયા ઓલું ભાઈ ઓલું શું કરે છે નીરુભાઈ કેથરકમાં કરે છોકરી હેડીને રખાયો તો હેડીને રહ બધા પીતો હોય અને હવે તાર બસ કોઈને ખાવું હોય તો બધા આવી જાઓ અને અત્યારે જો કેટલા વાગ્યા કેટલા ખબર 7 વાગ્યા છે એ એકદમ મસ્ત અત્યારે વાતાવરણ છે બહારનું જો एकदम ठंडू ठंडू वातावरण है ऊपर पंखी ना बोले है
જો નિરાલી બંદા બે હે તરબૂચ અને આપણે પર ખાઈ લઈએ એક ઠેકાણે બેહીને બનાવી એવું બધું હે તો અને મમ્મી ગયા હે ભેહું દવા અને આપણે બધું અડાવરું કરીને થઈ ગયા ફ્રી તો મસ્ત મજાનો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો હજી ના કર્યું હોય અને સરસ મજાની કમેન્ટ કરતા રહેજો. હાલો આપણે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો એવું બધું છે.